અને હવે સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા। રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના મંત્રીઓની હાજરી। તો ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે સીપી રાધાકૃષ્ણને આજે શપથ લીધા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા। શક્યતા એવી પણ છે કે હવે તેમણે પદ તો ગ્રહણ કરી દીધું છે, 12:30 વાગે તે અલગ અલગ રાજ્યસભાના સાંસદો સાથે બેઠક પણ કરી શકે છે। રાધાકૃષ્ણને 452 મત મળ્યા હતા અને તે હવે ભારત દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે। જગદીપ ધનખડે જે રાજીનામું આપ્યું હતું તેમની તબિયત અને સ્વાસ્થ્યને લઈને ત્યારબાદ ચૂંટણી થઈ હતી। જે ચૂંટણી થઈ હતી તેમાં 452 મત સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન જે છે તેમને જીત મળી હતી। સીપી રાધાકૃષ્ણને સુદર્શન રેડ્ડી જે કોંગ્રેસના